વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। આજે આપણે પરોક્ષ ખર્ચના હિસાબની અંદર સ્વાધ્યાયનો દાખલા નંબર 38 જોઈશું। પેજ નંબર 385 ઉપર આવેલો છે। તો 38મા દાખલાની અંદર અર્પિત કંપનીની 31/3/2020ના પૂરા થતા છેલ્લા 4 માસના સેવા વિભાગના ખર્ચાની ફાળવણી દર્શાવતું આ પત્રક છે। મિત્રો, પાવર, વીજળી, ઘસારો એની રકમ આપી દીધેલી છે દાખલામાં। પાવર છે 550, વીજળી છે 100, ઘસારો છે 15,000, સામાન્ય શિરોપરી ખર્ચા 6,000, સ્ટોર શિરોપરી ખર્ચા 400, કર્મચારી કલ્યાણ ખર્ચ 1500, રિપેરિંગ એટલે મરામત કહેવાય એને 3,000, ભાડું વેરા 275। તો પાવર છે એ પાવર કિલોવોટની અંદર આપણે ફાળવણી કરવાની છે। તો પાવર કિલોવોટ 3,000, 2,250, 1500, 750, 750 એમ દાખલામાં આપ્યું છે। તો દરેક રકમને 750 વડે ભાગતા 4:3:2:1 મિત્રો આવે છે। પછી વીજળીનું છે, વીજળી પોઈન્ટ પ્રમાણે દેવાનું છે। તો દાખલામાં વીજળી પોઈન્ટ 5, 8, 2, 3, 2, તો 5, 8, 2, 3, 2 આપી દીધેલું છે એટલે એ જ પ્રમાણે આપણે કરશું। ઘસારો છે મિલકતની પ્રમાણમાં, તો મિલકતની કિંમત છે 30,000, 20,000, 15,000, 5,000 ને 5,000। તો દરેક રકમને 5,000 વડે ભાગી તો 6:4:3:1 થાય છે। જો બરાબર। પછી સામાન્ય શિરોપરી ખર્ચા એ પ્રત્યક્ષ વેતન છે। તો પ્રત્યક્ષ વેતન આપેલું છે 15,000, 22,500, 30,000, 7500 ને 1500। તો એને 7500 ને 1500। તો મિત્રો આપણે એને 15,000 વડે ભાગવાનું છે। તો પ્રત્યક્ષ વેતન એને નાનામાં નાની રકમ 7500 છે, 7500 વડે ભાગશું એટલે 15,000 છે 75 ભાગ્યા 15,000 ભાગ્યા 7500 એટલે 2, પછી 22,500 ભાગ્યા 7500 એટલે 3, પછી 30,000 ભાગ્યા 7500 એટલે 4, અને 7500 ભાગ્યા 7500 એટલે 1, અને 15,000 ભાગ્યા 7500 એટલે 2, 2:3:4:1:2 આવ્યું। પ્રત્યક્ષ માલ સામાન પ્રમાણે, તો પ્રત્યક્ષ માલ સામાન છે 7500, 15,000, 15,000, 11,250, 11,250। તો મિત્રો એને 11,250 વડે ભાગવાના છે, 7500 વડે ભાગવાના। કેટલા ભાગવાના છે? તો 7500 ભાગીએ એટલે 1 આવે, 15,000 ને 7500 ભાગ્યો એટલે 2 આવે, 15,000 ને 7500 વડે ભાગો એટલે 2 આવે, 11,250 ને 75 વડે ભાગો એટલે 1.5 છે મિત્રો, અને પાછા 11,250 ને 75 ભાગો તો 1.5, આ 1.5 1.5 દોઢ છે, બરાબર છે। પછી કર્મચારી સંખ્યા આપી દીધેલી છે 750, 1125, 1125, 375, 375। તો બધાને 375 વડે ભાગીએ તો પહેલાં છે 3,000, 3,000 ભાગ્યા 375 એટલે 2, ના પહેલાં છે 750, 750 ને 375 વડે ભાગીએ તો 2, પછી છે 1125 ને 375 ભાગીએ તો 3, વળી પાછા 1125 375 ભાગ્યો તો 3, અને પછી 375 ને 1 વડે ભાગો, 375 ને 375 વડે ભાગો તો 1, અને 375 ને 375 વડે ભાગો તો 1। મિલકતનું આપણને આપી દીધું છે, અને જમીનની ફાળવણી છે 75, 125, 25, 25, 25 બધાને 25 વડે ભાગી તો 25 તરી 75, 25 50, 125, 25, 25, 25 એટલે 3:5:1:1। એટલે મિત્રો આ જે પ્રમાણ છે એ જે આધાર છે એના આંકડા પ્રમાણે લીધેલું છે। હવે આ લાલ બ્લુ આંકડા જે દેખાય છે તમને, એ તમને ગણતરીમાં સહેલું પડે એટલે મેં લખ્યા છે। આ પ્રમાણ માપનું ટોટલ આને ભાગીએ 4 ને 3 7 ને 2 9 ને 1 10, તો આને 10 વડે ભાગીએ તો 4 ને 3 7, 2 9, 2 11 થાય। તો આને 11 વડે ભાગીએ તો 50 આવે, પછી આને 8 ને 13 ને 15 ને 3 18 ને 20 વડે ભાગો તો 5 આવે, 100 ભાગ્યા 20 એટલે 5, 6 ને 4 10 ને 14 ને 15, 15,000 ને 15 વડે ભાગો 1,000 આવે, 2 ને 3 5 4 9 10 ને 12, 60,000, 6,000 ને 12 વડે ભાગો તો 500 આવે, 1 2 2 4 ને 5 ને 1.5 ને 1.5 3, 3 ને 5 8, આને 8 વડે ભાગો તો 50 આવે, પછી 2:3:3, 8 ને 10, આને 10 વડે ભાગો 1500 ને તો 150 આવે, 6 ને 4 10 ને 3 13, 14 ને 15, 3,000 ને 15 વડે ભાગી તો 200 આવે,
3 ને 5 8 9 10 11 275 ને 11 વડે ભાગો તો 25 આવે. બસ હવે પ્રમાણમાં આપણે ગુણતા જાઓ. 4 ગુણ્યા 50 200, 3 ગુણ્યા 50 150, 50 ગુણ્યા 2 100, 50 ગુણ્યા 1 50 ગુણ્યા 1. પછી હવે 5 છે. 5 5 25, 5 8 40, 5 2 10, 5 તેરી 15, 5 2 10. 1000 છે. 1000 છક 6000, 4000, 3 ગુણ્યા 3000, 1 ગુણ્યા 1000 1000. આ 500 છે. 500 ગુણ્યા 2 એટલે 1000, 500 ગુણ્યા 3 એટલે 1500, 500 ગુણ્યા 4 એટલે 2000, 500 ગુણ્યા 1 એટલે 500, 500 ગુણ્યા 2 એટલે 1000. આ 50 છે. 50 ગુણ્યા 1 એટલે 50, 50 ગુણ્યા 2 એટલે 100, 50 ગુણ્યા 2 એટલે 100, 50 ગુણ્યા 1.5 75, 50 ગુણ્યા 1.5 એટલે 75. કર્મચારીની સંખ્યા 150 આવી. 150 ગુણ્યા 2 એટલે 300, 150 ગુણ્યા 2 એટલે 450 ગુણ્યા 3, સોરી 150 ગુણ્યા 3 એટલે 450, 150 ગુણ્યા 3 એટલે 450, 150 ગુણ્યા 1 એટલે 150, 150 ગુણ્યા 1 એટલે 150. 6 4 10 13 14 15 એટલે 200. 200 છક 1200, 200 ચોકું 800, 200 એકું 200, સોરી 200 તેરી 600, 200 એકું 200, 200 એકું 200. 25 આવ્યા. 25 તેરી 75, 25 50 120, 25 એકા 25, 25 એકા 25, 25 એકા 25. તો મિત્રો ફાળવણી થઈ ગઈ. આનું ટોટલ મારશો તો 8850, આનું ટોટલ મારશો 7165, આનું ટોટલ મારશો 6285, ક્ષનું ટોટલ મારશો 2015, યનું ટોટલ મારશો 2510. મિત્રો ક્ષ અને ય સેવા વિભાગની અંદર પ્રત્યક્ષ વેચાણ અને પ્રત્યક્ષ માલ સામાનની એડ કરવા પડે. આપણે ખબર છે ને, પ્રત્યક્ષ મજૂરી હતી તો અંદર આપણે એડ કરતા. તો આની અંદર પ્રત્યક્ષ વેતન છે. મજૂરીની બદલે શું આપેલું છે દાખલામાં? વેતન. એટલે ક્ષ વિભાગનું વેતન અને યનું વેતન. ક્ષનું વેતન છે 7500, યનું વેતન છે 15000 અને ક્ષનો પ્રમાણિત માલ પ્રત્યક્ષ માલ સામાન. આ પ્રમાસા એટલે પ્રત્યક્ષ માલ સામાન. એ પણ એની અંદર એડ કરવો પડશે. આપણે કરીએ છીએ ક્ષ વિભાગમાં પ્રત્યક્ષ મજૂરી માલ સામાન, તો આ દાખલામાં આવેલી પ્રત્યક્ષ કાંઈ પણ હોય એ સેવા વિભાગમાં ઉમેરવું પડે. સમજાઈ ગયું? એટલે પ્રત્યક્ષ વેતન અને પ્રત્યક્ષ માલ સામાન બંને એમાંની ઉમેરી એટલે ક્ષ વિભાગનું ટોટલ 20765 થાય અને ય વિભાગનું આ ત્રણેયનું ટોટલ કહી તો 28760 થાય. 20 15 7500 11250 એટલે 20765, 25 10 15000 11250 28750 થયું. હવે મિત્રો ખર્ચની ફાળવણી કેવી રીતે કરવાની ચોખ્ખું લખ્યું છે કે સેવા વિભાગ વાયના ખર્ચા પ્રત્યક્ષ વેતનને આધારે કરવા. તો પ્રત્યક્ષ વેતન એટલે આના આધારે કરવાના છે. બરાબર છે? વાયના કરવાના છે. કોના કરવાના છે? વાયના. તો વાયનો 2 નીકળી જશે એટલે 2:3:4:1. તો આપણે એનો ખર્ચો 28760 છે. 2:3:4:1 પ્રમાણે કરીએ તો 1572, 86, 28 ને 11 504 આવે. કેટલો આવે છે? 4. આ 4 છે. 5 4 લખો. બરાબર છે? અને ક્ષને ભાગે 2876 આવશે મિત્રો. એટલે આ લાઈનમાં નથી એટલે મેં અહીંયા લખ્યા છે. એના કુલમાં 2876 આવશે અને આ 28760 ફળવાઈ ગયા એટલે બાદ કર્યા એટલે યનું ટોટલ નીલ થશે. પહેલાં આપણે યનું કીધું છે ફાળવવાનું એટલે ય ફાળવ્યા. બરાબર? ચોખ્ખું લખ્યું છે એટલે એ નીલ કર્યા. તો હવે આપણે ક્ષના 23641 આવ્યા. તો 23641નું પ્રમાણ એમાં આપી દીધેલું છે કે તમારે 5:3:2 પ્રમાણમાં ફાળવાના. તો આપણે 23641નું 23641 જે છે એને આપણે આપેલું દાખલામાં પ્રમાણ છે એ જ એના આધારે ફાળવાનું છે. આમાં દાખલામાં એમ કીધું હતું કે પ્રત્યક્ષ વેતનના આધારે ફાળો. તો પ્રત્યક્ષ વેતન આ રહ્યું. એની અંદર એનો ભાગ નીકળી જાય વાય. આ 4 ભાગ પ્રમાણે વેચે. 2:3:4:1 પ્રમાણે આપણે વેચ્યું. વેચાઈ ગયું. હવે જે ક્ષના જે ખર્ચા આવ્યા 23641, 23641ને દાખલામાં કીધું છે કે એને 5:3:2 વેચો. એટલે 5:3:2 વેચીએ તો 11820, 50, 70 92 50 અને 27 28 આવે. મિત્રો પછી એનું ટોટલ કરો તો 26422 50, 22885 50 અને 22517. પ્રમાણ વેચતા તમને આવડે છે. 5 ને 8 ને 10 વડે ભાગી નાખો અને પછી 5 વડે 3 વડે 2 વડે ગુણતા હો કેલ્ક્યુલેટરથી તો પ્રમાણમાં પ્રમાણે ઉત્પાદન વિભાગમાં
ક્ષના ખર્ચા તમને મળી જશે। તો મિત્રો આ ટોટલ 26,422.50 થાય, આ 22,885.50 થાય અને 22,517 થાય। દાખલામાં નીચે લખ્યા જવાબ પ્રમાણે આ જ જવાબ આવે છે। બધા ખર્ચાનું ટોટલ પણ દાખલામાં લખેલું છે એ જ આવે છે, કોઈ દાખલામાં ક્યાંય પણ ભૂલ નથી। તો મિત્રો આ 49મો દાખલો તમે ગણ્યો છે, સોરી 49માંની 48મો દાખલો છે। સ્વાધ્યાય નંબર દાખલા નંબર 48 385, આ દાખલા નંબર 48 છે। તો તમને જોઈ લેજો બરાબર। ખર્ચ તો આપણે જેમ ફાળવણી કરી છે એમને આની મિલકતની વીજળીની જે છે એ આપણે ફાળવણી કરી છે એ તમને યાદ જ છે અને ખર્ચા એ પ્રમાણે ફાળવણી કરતાં તમને આવડે છે। આમાં કાંઈ પણ નવું નથી। એક નવું શું છે કે એમાં સૂચના એમ આપી છે કે પહેલાં વાયના ખર્ચા છે એ તમારે પ્રત્યક્ષ વેતન મુજબ વેચવાના છે, એટલે વાયનો ભાગ નીકળી જાય એટલે 4 ભાગ પ્રમાણે વેચ્યા આપણે। પછી લખ્યું છે પ્રમાણેનું લીધું છે કે ક્ષના જે ખર્ચા થાય એ તમારે 5:3:2ના પ્રમાણે વેચવાના છે, એ આપેલ છે, મેં લખ્યું છે અહીંયા પ્રત્યેક વિસ્તારના આધારે અહીંયા આપેલ છે, તો એ પ્રમાણે વેચ્યા તો દાખલાનો જવાબ આવી જાય છે। મિત્રો તો આપણે ટોટલ છેલ્લા 3 દાખલા ગણ્યા, 48, 47, 48 ને 49 અને બાકીના સ્વાધ્યાયના બધાય રીતના થઈ ગયા છે। હવે નેક્સ્ટ વિડીયોની અંદર આના થોડાક હેતુલક્ષી દાખલાઓ નાના લઈ અને આ ચેપ્ટર પૂરું કરવામાં આવશે। જય સિયારામ, જય દ્વારિકાધીશ, આવજો। મિત્રો વસૂલાતનો દર શોધવાનો બાકી રહી ગયો હતો, તો ઉપરથી જે જગ્યા નથી એટલે આટલો જે છે એ બધું ભૂસીને અહીંયા લખ્યો છે મેં। તો વસૂલાતનો દરનું સૂત્ર શું છે કે પરોક્ષ ખર્ચા ભાગ્યા વેતન, પ્રત્યક્ષ વેતનના આધારે દાખલો ગણવાનો છે। એમ કીધું છે કે વસૂલાતનો દર પ્રત્યક્ષ વેતનના આધારે તમે ગણો, એટલે કે જે આ ખર્ચ આવ્યા શિરોપરી ખર્ચ કહેતો હોય ભલે ને પરોક્ષ ખર્ચ કહેતો હોય ભલે, વસૂલાતનો દર બરાબર શિરોપરી ખર્ચ ભાગ્યા આપણને વેતન કીધું છે એટલે વેતન, નહીંતર પરોક્ષ ખર્ચા રીતે આપણે કરી શકીએ। આપણે દાખલામાં સૂચના એ આપી છે કે વસૂલાતનો દર તમારે પ્રત્યક્ષ વેતનના આધારે ગણવાનો છે, એટલે આપણે આ જે પરોક્ષ ખર્ચાનું ટોટલ આવ્યું દરેક વિભાગનું એને દરેક વિભાગના વેતન વડે ભાગવાનું। તો સૂત્ર એનું થશે પરોક્ષ ખર્ચા ભાગ્યા વેતન બરાબર વસૂલાતનો દર। તો અ વિભાગ માટે વસૂલાતનો દર શું થશે કે એનો 26,422 પોઈન્ટ નહીં લખીએ આપણે, 26,422 છે, એનું વેતન 15,000 છે ગુણ્યા 100% છે, એટલા માટે ટકા શોધવાના છે એટલે 176.15 આવશે। પછી બ વિભાગનો ટોટલ ખર્ચ છે 22,885, તો 22,885 છે, 25 નથી પણ કેટલા છે 85, તો 22,885 મિત્રો એનું વેતન 22,500 વડે ભાગશો, એનું વેતન દાખલામાં 22,500 દીધું છે અને ગુણ્યા 100 કરશો તો 101.71 આવશે, 71%। કેટલા આવશે 101.71%। અને ક વિભાગ માટે એનું ટોટલ છે 22,517, એનું વેતન છે 30,000, તો 22,517 ને 30,000 વડે ભાગી અને ગુણ્યા 100 કરવાના, ગુણ્યા શું કરવાના છે 100, ગુણ્યા 100 કરશો તો બરાબર 75.06 આવશે। કેટલા આવશે 75.06, 75.06। તો તમારો જવાબ આ છે, બરાબર છે 171.15। અહીંયા જવાબ લખવો હોય તો લખી શકીએ આપણે, વસૂલાતનો દર બરાબર છે અવિભાગ માટે, અવિભાગ બરાબર કેટલો આવ્યો 174.15%, 174.15%। બ વિભાગ માટે 101.71, બ વિભાગ માટે 101.71% અને ક વિભાગ માટે 75.06% થાય, બરાબર છે મિત્રો। આ જવાબ છે, આ એનો જવાબ થશે। તો વસૂલાતનો દર
આ રીતે આપણે શોધીએ છીએ. બરાબર. મિત્રો જય સિયારામ, જય દ્વારિકાધીશ, આવજો.